સુરતમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે સચિન જીઆઈડીસી પોલીસ પથકની હદમાંથી પૂર્વ પત્નીના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ પાસેથી નાકાબંધી કરી પોલીસે ઝડપી પાડી અપહૃતને સહી સલામત મુક્ત કરાવી છે। સચિન જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદીએ પહોંચી જણાવ્યું હતું કે તેની બહેનના પતિ રાકેશ બસન કેરાટ સાથે 1.5 વર્ષ અગાઉ સમાજના વડીલો મારફતે છૂટાછેડા થઈ ગયા હતા। ત્યાંથી બંને અલગ રહેતા હતા। જોકે ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ ફરિયાદીની બહેન પોતાની નોકરી પરથી બહેનપણી સાથે ચાલતી ઘરે જતી હતી ત્યારે બહેનનો પૂર્વ પતિ રાકેશ ઉર્ફે રાગેશ એક બોલેરો પિકઅપ લઈ તેની પાસે આવ્યો હતો અને તેને હાથ પકડી જબરજસ્તી તેમાં બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો। જેને લઈને સચિન જીઆઈડીસી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પૂર્વ પત્નીનું અપહરણ કરી લઈ જનાર આરોપી હાલ છોટાઉદેપુર તરફ જઈ રહ્યો હોવાની માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસે છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી ત્યાંથી પૂર્વ પત્નીનું અપહરણ કરી જનાર આરોપી એવા મધ્યપ્રદેશના અલીરાજપુરના અકલવામાં રહેતા રાકેશ ઉર્ફે રાગેશ બરસન કિરાડની ઝડપી પાડ્યો હતો અને ભોગ બનનારને સહી સલામત રીતે મુક્ત કરાવી છે।